આજના આ નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ, હમણાં જ આપણા નવનિયુક્ત મંત્રી બન્યા છે એવા આપણા માનનીય સ્વરૂપજી ઠાકોર સાહેબ, રાધનપુરના લોક લાડીલા અને ગુલામનું નામ ભલા માણસ તરીકે ઓળખાય એવા આપણે નવીનબા અને સ્ટેજ ઉપર ઘણા બધા મંચસ્થ મહાનુભાવોનું અને આખે આખું આ વઢિયારના મળવા જેવા માનવીને વાહતા વાદીના નવા વર્ષના રામ રામ છે બાપા. ઘણું તો કાંઈ કહેવું નથી ભગત, પણ ફરતો એમ કહેવાય કે તેરવાડા ગામ થયા વઢિયારમાં પગ મેલ્યો છે. હો સાહેબ, હા, મળવા જેવા માણસો નવા વર્ષમાં મળ્યા છે ને દાદાના સાનિધ્યમાં મળ્યા છે એટલે મજા થઈ ગઈ, લીલો લહેર થઈ ગયો બાપા. હા, સમાજનો કાર્યક્રમ છે ને સમાજનો પ્રોગ્રામ છે. આજ તો ભાઈ સમાજનો કાર્યક્રમ છે એટલે જેવો તેવો છે નહીં. અહીં ઘણા બધા યુવાનો બેઠા છે, માતાઓ બેઠી છે, બહેનો બેઠી છે, વડીલો બેઠો છે. સૌને વિનંતી છે કે બાપા વ્યસન થી શેટા રહેજો, મજૂરી કરજો, મહેનત કરજો. આ દાદો બેઠો એ કોઈ દી માથે નહીં રહેવા દે. હો, હા, બાકી સમાજના ભામાશાહ કહેવાય એવા આગેવાનો આપણે મળ્યા છે. શિક્ષણનો દોર છે, શિક્ષણ સામું પ્રયાણ કરજો અને ક્યાંક અમારી જરૂર પડે કહેજો. પણ એમ કહેવાય ભગત કે હુતા ટાણે પંખો ફરે, મગજ ફરતો હોય, પગમાં સકર ગોઠવ્યા હોય, થાક્યા હોય, પાક્યા હોય, હાથ કામ ના કરતા હોય, પગ કામ ના કરતા હોય તો બે ઘડી યુટ્યુબ માં જઈને વાહતાવાદીના વિડિયા જોવાના તો મારે શાકભાજીના નીકળે. એટલે એ થોડો ટેકો કરતા રહેજો. બધાની ભલામણ કરતા મારી કરવી પડે ને. હા, અમાર તો એમાં હેડે છે, તમે બધા સપોર્ટ કરો છો તો હેડી જાય છે. એટલે આમાં ટેકો રાખજો. હા, બાકી આ જીવનની અંદર સાહેબ એક નાનું છોકરું હોય ને, એના પરિવારને ઓળખતું હોય, મા બાપને ઓળખતું હોય, દાદા દાદીને ઓળખતું હોય, અને એના પછી કોઈને ઓળખતું હોય ને તો અમને ઓળખતું હોય. ઈ પ્રેમ કમાણા, ઈ તમારા બધાના આશીર્વાદ છે ને આવા નવા આશીર્વાદ રાખજો. આમ તો બીજું તો મને ઘણું બધું કઈ બોલતા આવડતું નથી. મહાનુભાવો બધા બેઠા છે, જેટલું આવડે છે એટલું બોલું છું, પણ બે ઘડી બધાની મજા કરાવું છું, બરોબર. બાકી આ જીવનમાં કોઈ દાડો તકલીફ પડે ને તો એ ભોગવો તમારા ભાગની, એમાં આપણે કોઈ લેવા દેવા નથી. હું એ તકલીફ ભોગવીને જ આટલે પહોંચ્યો છું, બરોબર. અને આગળ આપવું હોય તો તકલીફ ભોગવવી પડે. તકલીફ એને આલે ભગવાન, જેનામાં સહન કરવાની શક્તિ હોય, તમારામાં સહન કરવાની શક્તિ છે. કોક દી તકલીફ પડે ને તો મન મક્કમ રાખીને આગળ વધવાના પ્રયાસ કરજો, સફળતા 100% મળે છે. ઘણી શાકભાજીની લારીઓ ચલવી, પાર્લર ચલવ્યા, જ્યુસની લારીઓ ચલવી, સિમ કાર્ડ વેચે સાહેબ. હા, પેલા હું 4 ટાયર વાળી લારી ગહેડતો, અત્યારે 4 ટાયર વાળી ગાડી મને ગહેડે છે. તમારા આશીર્વાદ છે, તમારા પ્રેમ છે. આવો નવો પ્રેમ રાખજો અને ટેકો કરતા રહેજો. બીજું કઈ કહેવું નથી. પાન ચારેક ફરતો વાહતો વાદી વઢિયારમાં આવે ભગત તો જે મળે દાળ કઢી કકડો રોટલો ધોતિયો પહેરાઈને રાજી કરજે બાપા. હા, આમ તો ઘણા બધા માણસો ભેગા થયા છે અને તમારે બધાય હારું હિમાલયની ઘાટીમાંથી એક નાનચીક ભંપોડી પકડીને લાવ્યો તો ભગત. તમને બધાને બતાવવી હતી સાહેબ, પણ થોડો અંધારા જેવો થઈ ગયો છે એટલે એને બીક લાગે છે. ઘરે મેલીને આવ્યો છું, હેલ ને હું લેતો આવીશ, બરાબર. આટલા બધા માણસ બેઠા છે ને બે હાથ ઊંચા કરીને એક સરસ મજાની સદારામ બાપુની જય થઈ જાય તો મને મજા આવે. બોલો સદારામ બાપાની. ખૂબ સરસ. મંજિલે ઉન્हीं